નમસ્કાર, હું છું જર્નાલિસ્ટ નિલેશ પ્રજાપતિ। આજે આપણે વાત કરવી છે નવનાથની। કળયુગના આરંભે મૃત્યુલોકમાં અત્યાચાર, અનાચાર, છળ, કપટનું પ્રમાણ વધતા નવનાથની શરૂઆત થઈ તેવું કહેવામાં આવે છે। તેમના ગુરુ દત્તાત્રેય આજે પણ જૂનાગઢ ડુંગર પર બિરાજમાન છે। ભાવિકો તેને શીશ ઝુકાવી અને ધન્યતા અનુભવે છે। પરંતુ આજે આપણે વાત કરવી છે સિંહોરના નવનાથની, જ્યાં શ્રાવણ માસ સહિત 12 મહિના લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। ચાર ધામની યાત્રાનું મહત્વ છે એટલું જ નવનાથના દર્શન કરી અને લોકોને ફળ પ્રાપ્ત થાય છે તેવી લોકવાયકા છે। આજે ભાવિકો મોટી સંખ્યામાં નવનાથના દર્શન કરી અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। તો ચાલો આપણે પણ નવનાથના દર્શન કરીએ। સિંહોરમાં નવનાથમાં પ્રથમ આવે છે રાજનાથ મહાદેવ મંદિર। પ્રાચીન સિંહોર નગરમાં જૂની શાક માર્કેટમાં આવેલું આ શિવાલય છે। પથ્થરોથી પાકું અને મજબૂત બાંધકામ સાથે આ મંદિરમાં 1 થી વધુ શિવલિંગ જોવા મળે છે અને ભાવિકો તેનો દર્શનનો લહાવો લઈ રહ્યા છે। ગુરુ દત્તાત્રેય તેમજ અન્ય ઋષિ મુનિઓની પ્રતિમાના દર્શન અહીં થઈ રહ્યા છે। શાક માર્કેટમાં જ આવેલા આ મંદિરમાં માત્ર શ્રાવણ માસ જ નહીં પરંતુ 12 મહિના ભાવિકોની ખાસી ભીડ જોવા મળે છે। નવનાથના દર્શન કરતા પૂર્વે ભાવિકો અહીં રાજનાથ મહાદેવના દર્શનથી નવનાથનો આરંભ કરી રહ્યા છે। રાજનાથ મહાદેવના દર્શન કરી લીધા બાદ બીજા ક્રમે છે રામનાથ મહાદેવ। સિંહોર શહેરથી દૂર નયનરમ્ય પહાડીઓની વચ્ચે આવેલું આ રામનાથ મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંતિ આપે છે। અહીં શિવાલયની વિશેષતા એ જોવા મળી રહી છે કે અહીં 3 નંદી બિરાજમાન છે। સામાન્ય રીતે શિવાલયમાં 1 નંદી જોવા મળે છે। આ સિવાય પણ અહીં દક્ષિણ દિશા તરફ શિવલિંગનું મુખ આવેલું છે, જે આ મંદિરની વિશેષતા છે। આ સિવાય પણ ગોવર્ધન પર્વત તોળતા શ્રી કૃષ્ણના દર્શન થઈ રહ્યા છે। દક્ષિણાભિમુખ રામનાથ મહાદેવ આવેલ છે પહાડોની ભાગોળમાં। તેમાં 3 નંદી બિરાજે છે। એમ કહેવાય છે કે આ જે પુરાની છોટે કાશી અહીંયા જે છે તેમનું બડે કાશી જેવું પુણ્ય મળે છે। પુરાતની મંદિર છે તેમાં 3 નંદી બિરાજે છે। દક્ષિણાભિમુખ મહાદેવ છે અને અહીંયા અમારે ગોવર્ધન પર્વત બી છે। હવે આપણે આગળ સુખનાથ મહાદેવના દર્શન કરીશું। નવનાથના દર્શનમાં સુખનાથ મહાદેવ એ ત્રીજા ક્રમે આવતું મહાદેવજીનું મંદિર છે, જે રામનાથથી પાછા ફરતા 7 શેરી નામની પ્રાચીન અને ઐતિહાસિક ઇમારતથી તદ્દન નજીકમાં પર્વતોની વચ્ચે આ શિવાલય આવેલું છે। સુખનાથનો ઇતિહાસ કહું તો દર વર્ષે તે ચોખાના દાણા જેટલી
લિંગ છે તે વધતી જાય છે. એટલે થાળું આ વર્ષે જ નવું કરવામાં આવ્યું અને તમે જોઈ શકો છો કે ઉપર 7 શેરી. તો 7 શેરીનો વિશે ઇતિહાસ કહું તો જે આ બ્રાહ્મણો તથા જે રાજગોર બ્રાહ્મણો હતા તેમનો બેસવા માટે તથા તેમને મંત્રોચ્ચાર કરવાનો એક ઓટલા તરીકે તથા એક ચોરા તરીકે આપણે કહી શકાય તે માટે બેસવાનું સ્થળ હતું. હવે દર્શન કરીશું ભાવનાથ મહાદેવના. ભાવનાથ મહાદેવ મંદિરે પણ ભાવિકોની સતત ભીડ જોવા મળી રહી છે. અહીં લોકો ખાસ કરીને સુખનાથ મહાદેવના દર્શન કર્યા બાદ બ્રહ્મકુંડ જતા રસ્તા પર આવતા આ ભાવનાથ મહાદેવના દર્શન કરી કે જળાભિષેક કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારબાદ કામનાથ મહાદેવના દર્શન તરફ જઈશું. આ કામનાથ મહાદેવ બ્રહ્મકુંડની પુરાતન શૈલીમાં બનેલા ભવ્ય સ્થાપત્ય કલાના નમૂનારૂપ વાવમાં બિરાજમાન છે. આ વાવ દાયકાઓ પૂર્વે બનાવવામાં આવેલી છે. હવે પછી આપણે જઈશું જોડનાથ મહાદેવ મંદિરે. બ્રહ્મકુંડની નજીક જ આ મંદિર આવેલું છે, જ્યાં બાજુમાં સાંઈબાબાનું મંદિર પણ આવેલું છે. અહીં એક નહીં પરંતુ 2 શિવલિંગના દર્શન થાય છે. માત્ર શિવલિંગ જ નહીં પરંતુ તેની સામે 2 નંદી બિરાજમાન થયેલા છે. બંને શિવલિંગ અને બંને નંદી સાઈઝમાં નાના અને મોટા છે. 12 જ્યોતિર્લિંગના જેટલા દર્શન કરીએ એટલું ફળ મળે છે, એટલું નવનાથના મહાદેવના દર્શન કરવાથી એનું ફળ મળે છે. શિહોર ગામની અંદર જોડનાથ મહાદેવ આવેલું છે. 2 લિંગનું મહત્વ એટલું બધું જબરજસ્ત છે કે આ મંદિર સિદ્ધ કહેવામાં આવે છે. 2 શિવ નથી, શિવ ને પાર્વતી સ્વરૂપમાં પ્રગટ થયેલા છે. જોડનાથના દર્શન કરી લીધા બાદ હવે આપણે ભૂતનાથ મહાદેવના દર્શન કરીશું, જે શમશાન ગૃહ પાસે આવેલ છે. આઠમા સ્થાને આવે છે ધારનાથ મહાદેવ મંદિર. ધારનાથ મહાદેવ મંદિરે જવા માટે ગૌતમેશ્વર નદી ઓળંગવી પડે છે. જો કે અહીં નદી ઉપર ચેકડેમ બનાવવામાં આવેલો છે, જેનો પગપાળા તરીકે ઉપયોગ કરી શકાય છે. ચોમાસા દરમિયાન અહીં આ નદી વહેતી જોવા મળે છે, જેના લીધે મંદિરની આજુબાજુમાં ગ્રીનરી સાથે આહલાદક વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. ભૂતનાથ મહાદેવથી ગૌતમેશ્વર જતા ગૌતમી નદીના પશ્ચિમ કાંઠે આવેલું આ ધારનાથ મહાદેવ મંદિર છે, જેની સામેના કિનારે પુરાતન વિશ્રામ સ્થળ પણ આવેલું છે. ધાર ઉપર આવેલું આ ધારનાથ મહાદેવ ભાવિકોમાં આસ્થાનું કેન્દ્ર છે. હવે આપણે જઈશું નવનાથમાં અંતિમ મહાદેવ એટલે કે ભીમનાથ મહાદેવના દર્શન કરવા. આ ભીમનાથ મહાદેવ મંદિર પણ ગૌતમેશ્વર નદીના કિનારે આવેલું છે. પ્રગટનાથ મહાદેવ મંદિરની સામે ગૌતમી નદીના પશ્ચિમ કાંઠે આ મંદિર ભીમનાથ મહાદેવ તરીકે જાણીતું છે. શિવલિંગ આકારના આ ભીમનાથ મહાદેવ મંદિરે અન્નપૂર્ણા માતાજીનું મંદિર
અને ગાયત્રી માનું મંદિર પણ જોવા મળે છે. बोल के हम भक्त हैं कभी तो मस्त है मेरे महादेव दर्शन दे आ शिव जगत के गुरु परमेश्वर मैं जहाँ जाऊँ तू मेरे साथ है जपू मैं हरदम नाम तेरा सुबह शाम लू नाम तेरा जपू मैं हरदम नमः पार्वती पते हर हर महादेव જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરશો, શેર કરશો અને લાઈક કરશો. ધન્યવાદ.